કેન્સર શું છે? મારા તમારા શરીરમાં અબજો કોષ હશે. એ કોષ નોર્મલી એની સ્પીડે ડિવાઈડ થાય છે અને શરીરમાં મલ્ટીપ્લાય થયા કરે છે. આનું સોફ્ટવેર ભગવાને બહુ જ સરસ રીતે સેટ કરેલું છે. જ્યારે એ સોફ્ટવેરમાં કોઈક વાયરસ ઘૂસે તો સમજો કે એક એબનોર્મલ સેલ બને છે. એ એબનોર્મલ સેલ જ્યારે મલ્ટીપ્લાય થઈને ઘણા બધા સેલ્સ બનાવે અને એ સેલ્સ જ્યારે સ્તનમાં ઘર બનાવે ત્યારે એ ઘર એક ગાંઠમાં કન્વર્ટ થાય છે, જેમાં કેન્સર હોઈ શકે છે. જરૂરી નથી કે કેન્સર જ હોય, પણ એ કેન્સરની શરૂઆત હોઈ શકે. સૌથી અગત્યનો સવાલ છે આ, કેમ કે મોટાભાગના પેશન્ટ ઓર દર્દી ઓર મહિલાઓ પેઇનની રાહ જોતા હોય છે કે ભાઈ બ્રેસ્ટમાં કે સ્તનમાં કોઈ ગાંઠ છે અને એમાં પેઇન થાય ત્યારે એ ગાંઠને ગણકારે છે અને ડૉક્ટર પાસે જાય છે. તો સૌથી કોમન સિમ્ટમ કે કોમન લક્ષણ એ જ છે કે પેઇનલેસ લંપ, પીડા વગરની ગાંઠ. શરૂઆતમાં કેન્સરની ગાંઠ પીડા નથી આપતી. મોટાભાગના પેશન્ટનું પ્રેઝન્ટેશન પેઇનલેસ ગાંઠથી જ હોય છે. આ સિવાય ઘણી વખત બગલમાં પણ ગાંઠ જોવા મળી શકે કે પછી બ્રેસ્ટની સ્કિનમાં કોઈ ચેન્જીસ થાય કે પછી નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ. તો આ બધા બ્રેસ્ટ કેન્સરના લક્ષણો હોઈ શકે છે, એટલે આપણે એને અવગણીએ નહીં.